હર્નિયા સર્જરી ઘણા લોકો માટે આ એક ચિંતાનો વિષય હોય છે, પણ એ ખરેખર શું છે અને એમાંથી સાજા થવાની સફર કેવી હોય છે? ચાલો આજે આપણે આ આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજીએ. 20 મિલિયન આ કોઈ નાનો આંકડો નથી. દુનિયાભરમાં દર વર્ષે લગભગ 20 મિલિયન એટલે કે 2 કરોડ લોકો ગ્રોઇન હર્નિયાની સર્જરી કરાવે છે. આના પરથી જ સમજી શકાય છે કે આ કેટલો સામાન્ય પણ મહત્વનો વિષય છે, અને એટલે જ એના વિશે બધું જાણવું બહુ જરૂરી બની જાય છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ હર્નિયા છે શું. એકદમ બેઝિકથી શરૂઆત કરીએ. એકદમ સાદી ભાષામાં કહીએ ને તો હર્નિયા એટલે પેટની માંસપેશીઓની દિવાલમાં પડેલી એક નબળી જગ્યા અથવા તો એક ગેપ. કલ્પના કરો કે કોથળીમાં નાનું કાણું પડી ગયું હોય અને એમાંથી અંદરની વસ્તુ બહાર આવવા લાગે. બસ કંઈક એવું જ. અને મોટાભાગે આ નબળાઈ એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં પહેલાં ક્યારેક કોઈ ઓપરેશન થયું હોય. હવે સવાલ એ થાય કે હર્નિયા થવાનો જોખમ કોને વધારે હોય છે? વેલ, એના માટે ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે જો પરિવારમાં કોઈને હર્નિયાની હિસ્ટ્રી હોય અથવા તો ઉંમર વધતી જાય તો જોખમ વધી જાય છે. અમુક કિસ્સામાં પુરુષોમાં પણ આ વધુ જોવા મળે છે. આ સિવાય પહેલાં કોઈ સર્જરી થઈ હોય, ખાસ કરીને પ્રોસ્ટેટની, તો પણ શક્યતા વધી જાય છે. ચાલો માની લઈએ કે હર્નિયાનું નિદાન થઈ ગયું, તો હવે આગળ શું? હવે વાત આવે છે સારવારના વિકલ્પોની. ચાલો જોઈએ કે કયા કયા રસ્તાઓ છે. અહીં એક વાત સમજવી બહુ જ જરૂરી છે. હર્નિયાની સારવાર માટે કોઈ એક ફિક્સ ફોર્મ્યુલા નથી કે જે બધા પર લાગુ પડે. દરેક કેસ અલગ હોય છે. એટલે જ શ્રેષ્ઠ રસ્તો કયો છે એનો નિર્ણય હંમેશા ડોક્ટર અને દર્દી બંને સાથે મળીને લે છે. આને કહેવાય શેર્ડ ડિસિઝન મેકિંગ. સર્જરીની વાત કરીએ તો મુખ્યત્વે 2 રસ્તા છે. એક છે ઓપન રિપેર, જેમાં હર્નિયાની જગ્યાએ એક લાંબો ચીરો મૂકીને ઓપરેશન કરાય છે. અને બીજો આધુનિક વિકલ્પ છે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી, જેને આપણે લેપ્રોસ્કોપિક કે રોબોટિક સર્જરી તરીકે ઓળખીએ છીએ. આમાં શું થાય કે મોટા ચીરાને બદલે બહુ નાના કાણા પાડીને કેમેરા અને સાધનો અંદર નાખવામાં આવે છે. આનો મોટો ફાયદો એ છે કે દુખાવો ઓછો થાય છે અને રિકવરી પણ ઘણી ઝડપી આવે છે. હવે સર્જરીમાં બીજો એક મોટો નિર્ણય લેવાનો હોય છે કે રિપેર માટે શું વાપરવું. મોટાભાગે એક મેશનો ઉપયોગ થાય છે. આ મેશ એટલે શું? એ એક સિન્થેટિક એટલે કે કૃત્રિમ જાળી જેવી હોય છે. વિચારો કે કપડામાં કાણું પડ્યું હોય અને આપણે એના પર એક મજબૂત થીગડું મારી દઈએ. બસ એવું જ કામ આ મેશ કરે છે. એ નબળી પડેલી માંસપેશીઓને ટેકો આપે છે અને હર્નિયાને પાછું આવતું રોકવામાં બહુ મદદ કરે છે. અમુક કેસમાં જો કોઈ મેશ ન ઈચ્છતું હોય તો ફક્ત ટાંકાથી પણ રિપેર થઈ શકે છે. અને હા, ટેકનોલોજીની વાત નીકળી છે તો રોબોટિક સર્જરીનો પણ ઉલ્લેખ કરવો પડે. એ પણ એક સારો વિકલ્પ છે. પણ એનો મતલબ એ નથી કે લેપ્રોસ્કોપિક સર્જરી કરતાં હંમેશા સારી જ હોય. રિસર્ચ કહે છે કે એક વિકલ્પ છે, રિપ્લેસમેન્ટ નહીં. એટલે કે કયા કેસમાં કઈ સર્જરી બેસ્ટ રહેશે એનો નિર્ણય તો આખરે સર્જન જ લે છે. ચાલો, સર્જરી તો થઈ ગઈ, પણ હવે પછીનો તબક્કો જે બધાના મનમાં હોય છે, રિકવરી. સાજા થવામાં કેટલો સમય લાગશે, કેવું લાગશે? ચાલો આખી રિકવરીની ટાઈમલાઈન પર એક નજર કરીએ. રિકવરી છે ને એ કોઈ સ્વિચ નથી કે ચાલુ બંધ થઈ જાય. એ એક ધીમી પણ સ્ટેડી પ્રક્રિયા છે. શરૂઆતના 72 કલાક તો બસ દુખાવા પર કંટ્રોલ અને થોડું ઘણું ચાલવા પર ફોકસ હોય છે. પછી પહેલા અઠવાડિયામાં ધીમે ધીમે ચાલવાનું વધારી શકાય, ઘરના હળવા કામકાજ કરી શકાય. 2 થી 4 અઠવાડિયા પછી ઓફિસનું કામ કે હળવી કસરત શરૂ કરી શકાય. અને લગભગ 2-3 મહિનામાં મોટાભાગના લોકો સ્પોર્ટ્સ જેવી હાઈ ઇન્ટેન્સિટી એક્ટિવિટી પર પાછા ફરી શકે છે. ખાસ કરીને સર્જરી પછીના પહેલા 3 દિવસ એટલે કે 72 કલાક બહુ જ ક્રિટિકલ હોય છે. આ સમયમાં 5 વસ્તુઓ પર ખાસ ધ્યાન આપવું પડે છે. પહેલું, દુખાવાની દવા ટાઈમસર લેવી. બીજું, સોજો ઘટાડવા માટે બરફનો શેક કરવો. ત્રીજું, થોડું ચાલતા રહેવું જેથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે. ચોથું, ટાંકાવાળી જગ્યાને સાફ અને સૂકી રાખવી. અને પાંચમું અને બહુ જ અગત્યનું, કબજિયાત ન થાય એનું ધ્યાન રાખવું. આ 5 સ્ટેપ્સ સારી રિકવરીનો પાયો નાખે છે. તો શરૂઆતનો હીલિંગનો ફેઝ પૂરો થાય પછી ફોકસ શિફ્ટ થાય છે નોર્મલ લાઈફમાં પાછા ફરવા પર. પોતાની મનગમતી બધી એક્ટિવિટીઝ ફરીથી કેવી રીતે શરૂ કરવી? કસરત પર પાછા ફરવા માટે આ 5 નિયમો એકદમ ગોલ્ડન રૂલ્સ છે. સૌથી પહેલા, સર્જનની પરવાનગી વગર કંઈ જ નહીં.
બીજું, એકદમ ધીમે ધીમે શરૂઆત કરો. પહેલાં હળવી કસરત જેમ કે ચાલવું કે સાયકલિંગ. ચોથું, ભારે વજન ઉપાડવાની ઉતાવળ બિલકુલ ન કરવી. અને પાંચમું, પેટના સ્નાયુઓ એટલે કે કોર એક્સરસાઇઝ પણ ખૂબ સાચવીને અને યોગ્ય રીતે જ શરૂ કરવી. વજન ઉપાડવાની વાત આવે તો આ ચાર્ટ બધું જ કહી દેશે. જુઓ, પહેલા 4 અઠવાડિયા સુધી 10 પાઉન્ડથી વધારે વજન બિલકુલ નહીં. 10 પાઉન્ડ એટલે લગભગ 4-5 કિલો. સમજો કે દૂધની એક મોટી બોટલ કે પછી શાકભાજીની એક નાની થેલી, બસ એનાથી વધારે નહીં. 4 થી 6 અઠવાડિયા પછી થોડું વધારી શકાય છે. તો રિકવરીની આ સફર થોડા અઠવાડિયામાં પૂરી નથી થતી. અસલી ધ્યેય તો લાંબા ગાળાની સફળતા છે. એટલે કે રિપેર મજબૂત રહે અને હર્નિયા ફરી ક્યારેય પાછું ન આવે. એક વાત જાણવી જરૂરી છે કે લગભગ 10-12% લોકોને સર્જરી પછી લાંબા સમય સુધી દુખાવો રહી શકે છે. આ આંકડો આપણને એ યાદ અપાવે છે કે શા માટે પ્રોપર હીલિંગ અને ભવિષ્ય માટેની સાવચેતી આટલી બધી અગત્યની છે. તો પછી સૌથી અગત્યનો સવાલ એ આવે છે કે હર્નિયાને પાછું આવતું રોકવા માટે શું કરી શકાય? અને સારા સમાચાર એ છે કે આમાંની મોટા ભાગની બાબતો આપણા પોતાના કંટ્રોલમાં છે. જેમ કે હેલ્ધી વજન જાળવી રાખવું, વજન ઉપાડતી વખતે હંમેશા ઘૂંટણથી વળવું, કમરથી નહીં. ધૂમ્રપાન છોડી દેવું જેથી હીલિંગ સારું થાય. જો લાંબા સમયથી ખાંસી કે કબજિયાતની તકલીફ હોય તો એની સારવાર કરાવવી. અને હા, કોર મસલ્સને મજબૂત કરવાની કસરતો ચાલુ રાખવી. અને અંતમાં એક વાત હંમેશા યાદ રાખવી કે સફળ રિપેર એ સર્જન અને દર્દી વચ્ચેની એક પાર્ટનરશિપ છે. જેટલી વધુ જાણકારી હશે, જેટલી સક્રિય રીતે રિકવરીમાં ભાગ લેવાશે, એટલું જ પરિણામ સારું મળશે. લાંબા ગાળાની મજબૂતી માટેની આ સફર અહીંથી જ શરૂ થાય છે.